સત્તામાં સ્વામી પધારો સ્વામી. હાજી. મથેણ વંદામી સ્વામી સુખ સત્તામાં. હાજી. વંદામી સુખ સત્તામાં માં સતીજી. હાજી. સુખ સત્તા. હા. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમાય રિયાણં નમો વૈષ્ણવાણં નમો નવે સર્વ શ્રાવણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંબીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. વંદન કરી લઈએ સ્વામી પેલા. હા કરી લ્યો. હું તીખું તો અયા હેણમ પયા હેણમ વંદામી નમન સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ જેવ્યમ ભજવા સ્વામી મથેણ વંદામી સ્વામી. હાજી. તીખું અયા હેણમ પયા હેણમ વંદામી નમન સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ જેવ્યમ ભજવા સ્વામી મથેણ વંદામી સ્વામી. હાજી. તીખું તો અયા હિણમ પયા હિણમ વંદામી નમન સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી મથેણ વંદામી સ્વામી. હાજી. આપણે બીજું અધ્યયન ચાલે છે ને. જી. બીજા અધ્યયનની અંદર આદિનાથ ભગવાને 98 દીકરાઓને પ્રતિબોધિત કરવા માટે એમનું નિમિત્ત બનાવી અને આપણને બધાને મોહનીય કર્મથી કેમ વિજય પ્રાપ્ત કરવો એના અલગ અલગ ઉપાયો બતાવ્યા છે. કે જીવે પેલા ઉદ્દેશકમાં આપણે જોયું કે અનિત્ય, ક્ષણભંગુર, સંબંધો, સંપત્તિ આ બધું જ, તો એમાં જીવે રાચવું ન જોઈએ એ રીતે વાત કરી. અને બીજી વાત કરી કે સંયમી જીવન અથવા તો સાધક જીવનમાં મથેણ વંદામી સ્વામી સાતામાં. હા, તો એને 4 પ્રકારના ઉપસર્ગ બતાવ્યા છે કે કુટુંબીજનો, વડીલો કે ઘરના નાના, પણ જે પૂર્વ સંયોગના સંબંધીઓ છે સંસાર અવસ્થાના, એ આવીને અનુનય કરે, વિનય કરે, આજીજી કરે કે તમે ખૂબ સંયમ પાડ્યો છે, હવે તમે સંસાર સંયમ છોડી અને પાછા અમારી સાથે આવો. તો આવી રીતના પુત્ર છે કે નાના છે કે વડીલો છે એ આવીને આ રીતે વિનંતી કરે તો 2 ઉપસર્ગ આ રીતના છે. અને 2 ઉપસર્ગ પ્રલોભનોના છે. તો વાત આપણે શીખવાની આ છે કે સાધુને સાધનાની અંદર અથવા તો કોઈ પણ સાધકને, પછી ગ્રહસ્થ હોય તોય ભલે, પણ સાધકના જીવનમાં
બાધક બે તત્વ છે, ભય અને લાલચ. પ્રલોભન થી જીવ નિયાણામાં ક્યારે વયો જાય ખબર ન પડે. એટલે સંયમ કે તપ જો નિયાણું બની જાય તો વ્યક્તિ ભવ હારી જાય અને દુર્લભ બુદ્ધિ બની જાય નિયાણું કરવાથી. તો એટલા માટે વારંવાર આગમકારો એકની એક વાતને વધારે વાર શું કામ ઘૂંટે કે આપણા માથામાં હરેક રીતે આ વાત બેસી જાય કે સાધનાની અંદર બધું જ ચાલે, પણ ભય, લાલચ, પ્રલોભન આ હરગીજ ન ચાલે. આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ નરકમાં ન જવું પડે એટલા માટે, તો કે બિલકુલ નહીં. નરકમાં ન જવા માટે ધર્મ ધ્યાન નથી કે દેવલોકમાં તમે વયા જાઓ તો આપણો અહીંયાથી 5મો ને 6ઠો આરો પૂરો થઈ જાય, ઉત્સર્મિકાનો પણ પેલો બીજો આરો પૂરો થઈ જાય અને આપણે પાછું ઈ આરામાં જન્મ ન લેવો પડે. એટલે એવું કરો કે આપણે દેવલોકમાં વયા જઈએ. તો ધર્મ ધ્યાન નથી દેવલોકમાં જવા માટે, નથી નરકથી બચવા માટે. ધર્મ ધ્યાન કે જે કંઈ પણ છે એના બે જ લક્ષ છે. આ આપણા માથામાં ઘૂંટીને ઘૂંટવા જેવું છે કે કોઈ પણ અનુષ્ઠાન છે, કોઈ પણ ધર્મ ક્રિયા છે, કોઈ પણ માર્ગનું આચરણ છે, માર્ગનું પાલન છે, એના બે જ લક્ષ છે. યા તો કર્મની નિર્જરા થાય અને યા તો હું પાત્ર બનું, યોગ્ય બનું કે પરિસ્થિતિ ગમે તેવી આવે પણ હું ડગી ન જાઉં, હું ચલાયમાન ન થઈ જાઉં, હું અખંડિત રહીને અને દૈગા વગર રહીને હું મારી સાધનામાં આગળ વધું. આ બે સિવાય કોઈ લક્ષ ન હોય. એક તો સાધનાને યોગ્ય બનવું અને બીજું કર્મની નિર્જરા. આ સિવાય કોઈ પણ અનુષ્ઠાનનું લક્ષ ન આવે. એટલે અહીંયા આગળ 4 પ્રકારના ઉપસર્ગ બતાવ્યા કે આવી અને પછી એને ભય બતાવે કે અત્યારે બોલાવો છો તો નથી આવતા, પછી કોઈ તમને બોલાવશે નહીં, એવું પણ કે એને ભય બતાવવાની કોશિશ કરે તો પણ સાધક ડરે નહીં. એટલે 7 રીતે ઈ તમને આકર્ષિત કરે. પેલા તો ઈ તમને આજીજી કરે, પછી એની વાતોથી અંશ માત્ર પીગળે નહીં, પછી કદાચ એ કરુણ વિલાપ કરે કે કરુણ વાર્તાલાપ કરે તો એનાથી વિચલિત ન થાય, પ્રલોભનોમાં લલચાય નહીં, ભયથી ગભરાય નહીં, તેની વાતોમાં જરા પણ રુચિ ન બતાવે, સંયમથી ભ્રષ્ટ થનારી શિખામણો પર વિચાર સુદ્ધા ન કરે અને અસંયમી જીવનની જરા માત્ર પણ આકાંક્ષા ન કરે. આ 7 રીતે ચેતવણી આપી. સમજાણું? અને 7નો સારાંશ ગણો તો કેટલું? તો કે ભય અને લાલચ. ન ભયથી ગભરાઈ જાય, ભયજન્ય વાતો કરે તો, અને ન પ્રલોભન કે લાલચ આપે તો એનાથી લલચાઈ જાય. બરાબર? આ 2 વાત પાકી છે. અને અસંયમી જીવન પ્રત્યે જરાય રુચિ ન રાખે, જરાય એને એક એવો ઈશારો પણ ન મળવો જોઈએ કે એ સાધુપણું છોડી અને અસંયમી જીવનને ઈચ્છે છે. તો એની એવી સંસારવર્ધક શિખામણો ઉપર પણ એ લક્ષ ન આપે. સમજાણું? હેલો. એટલે ખાસ કરીને સાધકે પોતાના સાધન ઉપર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે. મન, વચન અને કાયા, આ 3 ઉપર અગર નિયંત્રણ છે તો પછી સાધકને કોઈ ડગાવી શકતું નથી. તો આ રીતે પહેલો ઉદ્દેશક પૂરો થયો. બીજા ઉદ્દેશકની અંદર શું કહેવાય, ન્યૂનગંડ અને અધિક ગંડ. એટલે પોતાને બહુ ગુરુતા ગ્રંથિથી પણ પીડાય નહીં અને લઘુતા ગ્રંથિથી પણ પીડાય નહીં, મદને આધીન પણ ન થાય અને લઘુતા ગ્રંથિથી ઘેરાઈને પોતે લજ્જા કે શરમનો અનુભવે ન કરે.
જે છે એમાં સ્થિર રહેવાની કોશિશ કરે. હા, અને ફરી પાછી એ જ વાત એમના સંતાનોને સમજાવી રહ્યા છે કે સાંસારિક પદાર્થ કે સ્વજન બંને પ્રત્યેનો મોહ સુખ અને સાતા, સુખ એટલે સામગ્રી ને સાતા એટલે શરીર. તો સાંસારિક પદાર્થ કે સ્વજન પ્રત્યેનો પરિગ્રહ રાખે તો એ આ લોકમાં તો દુઃખી થાય જ છે, પણ પરલોકમાં પણ એ દુઃખ પામે છે. અને બીજું જે પદાર્થો ઉપર ઈ મોહ રાખે છે એ પદાર્થો બધા નાશવંત છે, ચાહે સજીવ હોય કે ચાહે નિર્જીવ હોય, ચાહે સંબંધો હોય કે ચાહે સામગ્રી હોય, પણ છે તો બધું જ નાશવંત છે, અનિત્ય છે. તો પછી એના ઉપર પરિગ્રહ કે એના ઉપર મૂર્છાભાવ કે એના ઉપર મમત્વ રાખવો સાધુને કલ્પે નહીં. અને સાચી વાત તો એ છે કે ધન દોલત છે એ પોતે પણ પોતાની સુરક્ષા નથી કરી શકતા. એની સુરક્ષા કરવા માટે પણ તમારે તિજોરી તાળા રાખવા પડે, વોચમેન રાખવો પડે, કૂતરા બેસાડવા પડે. એની સુરક્ષા માટે તમારે પ્રયત્ન કરવો પડે. તમારી શું સુરક્ષા કરે? જે વ્યક્તિ પોતાની સુરક્ષા ન કરે, બીજાની સુરક્ષા કરી શકે નહીં. આ સીધું ગણિત છે. અને જે પોતાની સુરક્ષા કરી શકે એ જ બીજાની સુરક્ષા કરી શકે. તો પોતાની સુરક્ષા કોણ કરી શકે? સંયમી. પોતાનું પણ રક્ષણ કરે ને પોતાના શરણે આવેલાનું પણ રક્ષણ કરવાનું સામર્થ્ય એની પાસે છે, કારણ કે એની પાસે સંયમ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે. હા, એટલે ધન દોલત સંપત્તિ એ હોય તો પણ એને સાચવવાનું દુઃખ, એને વાપરો તોય દુઃખ, એને કોઈ ચોરી જાય તોય દુઃખ, એનો વિયોગ થાય તોય દુઃખ. એટલે હર પરિસ્થિતિમાં એ દુઃખકારક છે. અને આ લોકમાં તો દુઃખકારક છે, તો પરલોકમાં એ દુઃખનું કારણ છે. અને એના ઉપર માણસ મોહ રાખે તો વ્યક્તિ અંતે વસ્તુ અહીંની અહીં રહી જાય છે, ને વ્યક્તિ મૂર્છા ભાવ સાથે મૃત્યુ પામીને પરલોક વયો જાય છે. વસ્તુનો તો પરિગ્રહ ન રાખે. અહીંયા આગમકાર કે છે વિચારોનો પણ પરિગ્રહ ન રાખે, માન્યતાઓ અને ધારણાઓનો પણ પરિગ્રહ ન રાખે. એને સદાય તાજું રાખવાની કોશિશ કરે, વર્તમાન લક્ષી બનવાની કોશિશ કરે. હા, આ બધા પોઈન્ટ જોતી જાઉં છું ને બોલતી જાઉં છું. તમને કોઈને પણ પૂછવું હોય તો આમાંથી મને પૂછી શકો છો. ટૂંકમાં તમારા મન, વાણી, કર્મ એ તમારા પોતાના સાધન છે. અને એ સિવાય સંસારના જેટલા પણ બાહ્ય સાધનો છે, આ બધામાં એ આસક્તિ ન રાખે
અને ઉપરાંતમાં એ બધાને અધિકરણ ન બનવા દે. સાધક જાગ્રત છે તો આ બધા સંયમના સાધન બને, ઉપકરણ બને, ઉપધિ બને. અને જો એ જાગ્રત નથી તો આ જ બધા સાધનો શું બની જાય? તો કે સંયમ સાધના માટે અધિકરણ એટલે શસ્ત્ર બની જાય. તો અધિકરણ બનાવવું કે ઉપકરણ બનાવવું એ વ્યક્તિના પોતાના હાથમાં છે. સ્વામી, હા જી બોલો. અધિકરણમાં એટલે શું શું ધ્યાન રાખવાનું? અધિકરણ એટલે ઈ શસ્ત્ર ન બનવું જોઈએ. શસ્ત્ર ન બનવું જોઈએ એનો અર્થ શું થાય કે સમજી લો કે તમે મન મળ્યું છે, બરાબર? તો મન મળ્યું છે તો સારા વિચાર કરો, પોઝિટિવ વિચાર કરો, બીજાની માટે સારું વિચાર કરો, કોઈને માટે પણ નબળું ન વિચાર કરો, ઊંચા વિચાર રાખો, સાદું જીવન રાખો. તો આ બધું ઉપકરણ છે, તમને સાધનામાં સહાયક બને, સારા વિચારો છે. પણ તમે સતત ઊંધા જ વિચાર કર્યા રાખો, નેગેટિવ જ વિચાર કર્યા રાખો, તો એ વિચાર શું બની જાય? અધિકરણ બને. બરાબર. તંદુલિયા મચ્છે માછલાની આંખ ઉપર રહીને સતત ભાવ કર્યા કે હું હોત તો એક પણ માછલીને જીવતી જવા ન દે, બધી જ ખાઈ જાત, બધી જ મારી નાખત. હવે ખાધી નથી પણ એને મનથી જે ભાવો કર્યા તો એની માટે મન શું બની ગયું? શસ્ત્ર. શસ્ત્ર બની ગયું. હા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ હતા, એ તો ધ્યાન કરતા હતા, પણ ધ્યાન કરતા કરતા ભાવથી યુદ્ધ કરતા હતા. ભગવાનને પૂછ્યું કે અત્યારે આયુષ્ય પૂરું કરે તો ક્યાં જાય? તો કે સાતમી નરકે. તો સાતમી નરકે જાય એવું તો કઈ નહોતા કરતા, તો એક પગે ઉભા ઉભા ધ્યાન કરતા હતા. તો શું અધિકરણ હતું? સમજાય છે? તેનું મન અધિકરણ બની ગયું હતું. હા, બરાબર. તો મનની અંદર કોઈની માટે પણ નબળા વિચારો આવવા, કોઈને પણ પછાડી દેવાના વિચાર, કોઈનું નુકસાન થાય એવા વિચાર, કોઈનું અપમાન કરવાના વિચાર, કોઈને તિરસ્કાર કરવાના વિચાર, કોઈને દેખાડી દેવાના વિચાર, આ બધા જે વિચારો છે એને અધિકરણ કહેવાય. ધન્યવાદ સર. પછી કર્કશકારી, કઠોરકારી, છેદ, ભેદ, વેર, વિરોધ, આ બધી ભાષા છે, તો એ ભાષા અધિકરણ છે. પછી તમારી કાયાથી કોઈ પણ જીવોને દુઃખ પહોંચે છે તો કાયા અધિકરણ છે. તો મન, વચન અને કાયા છે તો એનાથી સાધના કરો. બીજી ધર્મની સાધના ન થાય તો કઈ નહીં, માનવ સાધના તો કરો. માણુસ સત્તમ, આ પેલા બોલની સાધના તો કરો. સમજાણું? એટલે અધિકરણ ન બનવા દેવું આ સાધકની જાગૃતિ છે. ધન્યવાદ સર. હવે જે અનુત્તર ધર્મના આરાધકો હોય એ શું કરે અને શું ન કરે? તો કે સૌથી પહેલા એ જે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે એવા 5 ઇન્દ્રિયના વિષયો અને વિકારો એને કરે નહીં, અને ભૂતકાળમાં કર્યા હોય તો એનું સ્મરણ પણ કરે નહીં. અનુત્તર ધર્મની સાધના કરનાર સૌથી પહેલા શું કરે? તો કે સૌથી પહેલા એ 5 ઇન્દ્રિયના 23 વિષયોમાં વિકાર ન થવા દે, અને પૂર્વ જીવનમાં કદાચ કરતા હોય તેનું સ્મરણ પણ કરે નહીં. પછી 3 પ્રકારની ઉપધિ
ત્રણ પ્રકારની ઉપધિ જે ઉપાધિનું કારણ છે, જે અધિકરણનું કારણ છે, તો એ ત્રણ પ્રકારની ઉપધિ, અને એમાં ખાસ કરીને શરીરને ઉપધિ ન બનવા દે. પછી સામગ્રીને ઉપધિ ન બનવા દે, અને કર્મને ઉપધિ બનવા ન દે. એ ઉપધિને ઓછો કરવાનો પ્રયાસ કરે, એટલે ઉણોદરી તપ કરે. કર્મ પણ ઓછા, વસ્તુઓ પણ ઓછી, હા, અને શરીરની જરૂરિયાતો પણ ઓછી. અનુત્તર ધર્મને પામવા માટેની 13 શિખામણો છે. 13. આ બીજી થઈ. ત્રીજી કે સાધુ કે સાધક. સાધુ એટલે અમે જ નહીં, સાધુ એટલે સાધક, જેને સાધના કરવી છે. તો સાધના, કોઈ પણ સાધકો કોઈ પણ વિકથામાં રસ ન લે. હા, જેનાથી 4 પ્રકારની કથા હોય. આખ્યાપની, કહેવા યોગ્ય, જેનાથી આપણને સંસારનો બોધ મળે, સંયમનો બોધ મળે, તો એવી ઉપદેશાત્મક વાતોને આક્ષેપણી કથા કહેવાય. નિક્ષેપણી કથા એટલે આરોપણ કરીને કહેવાતી વાતો હોય ને નિક્ષેપણી કથા કહેવાય. બરાબર. પછી નિર્વેદણી. નિર્વેદણી એટલે વેદન ન થાય ને વેદનથી આત્મા મુક્ત બની જાય એવા નિર્વેદ ભાવો વાળી કથા કરે. અને અથવા તો સંવેગ, નિર્વેદ એટલે વૈરાગ્યની વાતો કરે, અને સંવેગ એટલે આત્મોલ્લાસ, વીર્યોલ્લાસ, એની વાતો કરે. તો આવી વાતો કરે કે જેનાથી સંયમ જીવનમાં એને ઉત્સાહ વધે, સંયમ જીવનમાં એની ગતિ વધે, પણ સંયમ જીવનને પછાડે એવી કોઈ વિકથાઓ ન કરે. બરાબર. પછી નો પાષાણીએ, જ્યોતિષ વગેરે સંતાન પ્રાપ્તિ, વેપાર વગેરે વિષયક પ્રશ્નોના ફળ ન બતાવે. શું સ્વામી આ ન સમજાયું? પ્રાશ્નિક અને સંપ્રસારક આ બે શબ્દ જ્યોતિષ સંબંધી છે. કે સાધુને કદાચ જ્યોતિષ વિજ્ઞાન આવડતું હોય, એસ્ટ્રોલોજી, પણ એનો વ્યવહાર ફળ બતાવે નહીં. હા, હા, ગણિત બતાવે પણ ફળ ન બતાવે. ઓકે. કે સમજી લ્યો કે કોઈને કોઈ બાધા પીડા આવતી હોય તો એને ઉપાય બતાવે, પણ આ ઉપાય કરવાથી તમને આ ફળ મળશે એ ફળનું કથન ન કરે. અચ્છા. હા, એને કહેવાય નો પાષણીએ. અથવા તો વિજાતીયના અંગોપાંગને ન જુએ, બે અર્થ થાય. ઓકે, ધન્યવાદ. પછી સંસારના ભોગ વિલાસની પ્રાપ્તિ માટે આરંભ સમારંભના ઉપાયો ન બતાવે. પછી કૃત ક્રિયા. કૃત ક્રિયા એટલે શું? કે સંયમ અનુષ્ઠાન આદિ જે પણ સમાચારી છે, પ્રતિલેખન છે, ગોચરી પાણી છે, સ્વાધ્યાય, જે આખી 8 પ્રહરની ભગવાને જે સમાચારી બતાવી છે કે પડમમ પોરીસી સજ્જાયમ બિયમ જાનમ જીયાય, તો 8 પ્રહરની જે પણ સમાચારી બતાવી છે સાધકો માટે, એનું સારી રીતે પાલન કરે એને કૃત ક્રિયા કહેવાય. અથવા તો બે અર્થ થાય. તમારે સારું કામ કરવાનું, અથવા તો કોઈ સંસાર સંબંધી સારું કાર્ય કર્યું હોય, હા, તો પછી એને તમે બહુ સારું કામ કર્યું, બહુ તમે સરસ કામ કર્યું,
એમ એને સંસારના કોઈ પણ કાર્યમાં આ રીતે એની અનુમોદના કરે નહીં, એને પણ કૃતક્રિયા કહેવાય. પછી કોઈના ઉપર માલિકી ભાવ ન રાખે, 7મી શિખામણ. અધિકાર ભાવ છોડે. પછી અંતરને નિર્મળ રાખે, બાહ્ય અને આભ્યંતર વ્યવહારમાં એકતા રાખે, એમાં છળ કપટ ગુપ્તતા એવું ન રાખે. પછી જે અનુત્તર ધર્મ છે, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, દાનશીલ તપ ને ભાવ, આ અનુત્તર ધર્મ છે. તો અનુત્તર ધર્મ પ્રત્યે સમર્પિત રહે. કોઈ પણ ચમત્કાર વાળા ધર્મ પ્રત્યે એ સમર્પિત ન થાય. એ સાચો જે ધર્મ છે, શુદ્ધ જે ધર્મ છે, એના પ્રત્યે એની નિષ્ઠા હોય, એના પ્રત્યે એનું સમર્પણ હોય. અને સંયમાદિ મહાવ્રત સમિતિ અને ગુપ્તી એનું એવી રીતે પાલન કરે કે જેનાથી કર્મ ધોવાઈ જાય, કર્મ ધૂનન થાય. તો કર્મ ધોવાય એવા સંયમાદિ નો સારો એવો અભ્યાસ કરે. પછી સજીવ અને નિર્જીવ બધા પદાર્થોમાં ક્યાંય બંધાય નહીં, અનાસક્ત રહે. આના વગર ચાલે નહીં એનો અર્થ તમે બંધાઈ ગયા. બધા જ વગર ચાલે, જેવી પરિસ્થિતિ તે પ્રમાણે રહેતા આવડે. કોઈ પણ ચીજથી કે કોઈ પણ વ્યક્તિના બંધનથી બંધાય નહીં. પછી જે આત્માના હિતેશી હોય, જેને પોતાના આત્માનું હિત સમજાતું હોય, એને આત્મહિતૈષી કહેવાય. તો 12મું તમને અનુત્તર ધર્મની ટિપ્સ છે કે આત્માના હિતેશી બનવાનું. હિત શત્રુ નહીં બનવાનું, પણ શુભ ચિંતક બનવાનું, આત્માના હિતેશી બનવાનું. અને છેલ્લું 13મું છે કે આ બધા જ દુર્લભ અંગો અગર તમને મળી જાય સાધના માટેના, તો બધાને એક બાજુ રાખીને આત્મગુણોની સાધના કરી અને આત્માનું હિત સિદ્ધ કરી લેવું, એ જ અનુત્તર ધર્મની પ્રાપ્તિ છે. સમજાય કે બધાને બરાબર? જી સ્વામી. આપણો બીજો ઉદ્દેશક પૂરો. કર્મ બંધના 5 કારણ છે, તમે બધા શીખી ગયા છો. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. જી સ્વામી. સત્તર પ્રકારનો સંયમ પાળે. એમાં 5 સ્થાવર,
3 વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, આ 9. પછી અજીવનો પણ સંયમ પાડવાની વાત છે. અજીવનો સંયમ ખબર છે ને? ના ના સમજાવો. અજીવનો સંયમ એનો અર્થ શું છે કે અજીવનો પણ તમે દુરુપયોગ કરતા હો તો એ દુરુપયોગ ટાળો. એનો ઉપયોગ કરતા પહેલા આજ્ઞા લ્યો. એનો ઉપયોગ કર્યા પછી એને ઠેકાણે મૂકો. ચોથી સમિતિ છે એ અજીવનો સંયમ પાડવાની છે. જ્યાં ત્યાં મૂકવું, વિખણ પીખણ મૂકવું, જેમ તેમ ઘડી કરીને રાખવું, અસ્તવ્યસ્ત રાખવું, જેમ તેમ વાપરવું, આ બધો અજીવનો વિનય છે. જ્યાં ત્યાં ફેંકવું, જ્યાં ત્યાં મૂકવું, તો આ બધો અજીવનો સંયમ છે. હા, નોટબુક માંથી પાના ફાડ કરવાના. નોટબુક ભણતા હોય તો એને સરખી રીતે સાચવવાની નહીં, એના કેટલા પાનાઓ વળી જતા હોય. તો જેટલી પણ અજીવ સામગ્રી છે એ બધી આપણા સંસારના કામની સામગ્રી છે. આપણને જીવન વ્યવહાર માટે જોતી હોય તો એની સાથે પણ તમારો બદસલુકીનો વ્યવહાર ન ચાલે. કોઈ પણ વસ્તુને ફેંકો, રૂમાલનો ઘા કર્યો, ઝાડુનો ઘા કર્યો, દરવાજાને પછાડ્યું, તો આ બધો અજીવનો અસંયમ કહેવાય. તો અજીવ પ્રત્યે પણ સંયમનો ભાવ કેળવવાનો. પછી પ્રેક્ષા સંયમ. પ્રેક્ષા સંયમ એટલે દ્રષ્ટિનો સંયમ, કે આપણી દ્રષ્ટિ કેટલે દૂર સુધી જવી જોઈએ? 3.5 હાથ. હા. 3.5 હાથ દોસરથી આગળ સાધકની દ્રષ્ટિ ન હોય, તેને પ્રેક્ષાનો સંયમ કહેવાય. અથવા તો પ્રેક્ષા સંયમ એટલે જેટલું તમારી નજર સામે આવે છે એટલું જ જોવાની કોશિશ કરો. જે નથી આવતું એમાં ઊંચા નીચા થઈને કુતૂહલ વૃત્તિથી જોવાની વૃત્તિ ન કરો. એને પણ પ્રેક્ષા સંયમ કહેવાય. મેં તમને ઘણી વાર કહ્યું છે કે ગુરુદેવ કહેતા કે તમે ધ્યાનમાં બેઠા છો અને ધ્યાનમાં તમને એવું કોઈ દ્રશ્ય દેખાય કે દરવાજો ખુલ્લો છે અને તમે જઈ રહ્યા છો, તો ગુરુદેવે અમને ત્યાં સુધી શીખડાયું કે સાધકના જાગ્રત જીવનમાં એટલો અભ્યાસ હોવો જોઈએ કે કોઈની પણ બંધ વસ્તુ તમારે ખોલાય નહીં. અચ્છા. અને દરવાજો ખુલ્લો પણ હોય, સમજી લ્યો, તો સીધું તમને અંદર જવાનો અધિકાર નથી. પ્રેક્ષા સંયમમાં આ બધી મોટી વાત છે. હા, તમે કોઈનું પોસ્ટકાર્ડ આવ્યું અને તમે પોતે વાંચવા માંડ્યા તો નહીં. પ્રેક્ષા સંયમ. કોઈના નામનું પોસ્ટકાર્ડ હોય તમારે વંચાય નહીં. અગર જેના નામનું છે એ તમને વાંચવા આપે તો અલગ વાત છે, પણ તમારે તમારી મેળે ન વંચાય. ન કોઈના પત્ર વંચાય, ન કોઈની બુક ઉઘાડીને વંચાય કે ન જોવાય. તો આ બધું જ પ્રેક્ષા સંયમમાં આવે. પ્રેક્ષા એટલે આંખનો સંયમ. પછી કોઈના ઉપર કરડાકી નજરથી જોવું નહીં, એ પણ આંખનો સંયમ. આંખમાં તિકાસ જરતી હોય તો એ નહીં જરવાની, એ પણ આંખનો સંયમ. એટલે પ્રેક્ષાથી ઘણું બધું આવી જાય. પછી ઉપેક્ષા સંયમ. કોઈ પણ વસ્તુ પ્રત્યે ઉપેક્ષા આવવા દેવી નહીં. ઉપેક્ષા એટલે ઇગ્નોર. અને ઇગ્નોર હોય ત્યાં તિરસ્કાર ધિક્કાર ભાવ હોય. ઉપેક્ષા એ દ્વેષ ભાવ છે. સાધકને દ્વેષ ભાવ હરગીજ ચાલે નહીં. રાગ ચાલે પણ દ્વેષ નો ચાલે. તો સાધક જીવનની અંદર ઉપેક્ષાનો પણ સંયમ હોવો જરૂરી છે, કે કોઈના પ્રત્યે ઉપેક્ષા નહીં, કોઈના પ્રત્યે નજર અંદાજ નહીં, કોઈના પ્રત્યે આંખ આડા કાન નહીં, કોઈના પ્રત્યે ઇગ્નોર. હા, ઇગ્નોર ના ભાવ નહીં, તો એને કહેવાય ઉપેક્ષા સંયમ. જેને કોઈની અપેક્ષા હોય એને ઉપેક્ષા આવે ને આવે. ઉપેક્ષા સંયમને જીતવો હોય તો અપેક્ષા સંયમ પાડતા શીખવાનું. કોઈની અપેક્ષા નહીં.
અપેક્ષા હોય તો જ ઉપેક્ષા આવે. હા, એટલે ઉપેક્ષા સંયમને પાળવા માટે અપેક્ષાનો સંયમ પાળવો બહુ જરૂરી છે. પ્રમાર્જના સંયમ, તમે કોઈ પણ વસ્તુ લ્યો છો, મૂકો છો, તો પેલા એને જુઓ, પ્રતિલેખન કરો અને પછી એને પોંજીને વસ્તુને તમે લ્યો, મૂકો, તો એ પ્રમાર્જન સંયમ છે. પ્રમાર્જનમાં પણ જે વિધિ બતાવી છે એ રીતે પ્રમાર્જન, ઝાડુની જેમ આમ તેમ આમ કરીને ન કરે. પછી પરિસ્થાપના સંયમ, પરખવામાં સંયમ હોય, ઉભા ઉભા ન પરઠે, જોરથી ન પરઠે, એકાંત જગ્યામાં જઈને પરઠે, તો આ પરખનાનો સંયમ છે, પરખવાનો. મન સંયમ, મન ઉપર કંટ્રોલ, મન પર સંયમ, કે આપણે જે વિચારવા માંગીએ છીએ એ જ વિચાર મનમાં આવવા જોઈએ, બીજા વિચાર ન આવે, એને કહેવાય મનનો સંયમ. પછી ભાષાનો સંયમ, મારા મોઢામાંથી નીકળી ગયું આ શબ્દ સાધકના મોઢામાં ન હોય. સાધક તો જે બોલે એ જિમ્મેદાર ગણાય. નીકળી ગયું એમ સાધક કે તો એ સાધક દશા ન કહેવાય. મારાથી બોલાઈ ગયું, મારાથી વિચારાઈ ગયું, એ સાધકના શબ્દો ન હોય. હા, તો એનો વચન પણ સંયમ હોય, મર્યાદિત સંયમથી બોલે, મર્યાદિત શબ્દોમાં બોલે. હા, અને સારા શબ્દોમાં બોલે, હિતકારી, મિતકારી, પથ્યકારી, એવા શબ્દોનો પ્રયોગ કરે. કાય સંયમ, કાયાને બહુ હલાવે ચલાવે નહીં, જરૂરથી વધારે કાયાનું હલન ચલન કરે નહીં, અને એ પણ હલન ચલન એવી રીતે કરે કે બીજાને નુકસાન ન પહોંચે, તો એ કાયાનો સંયમ. તો આ રીતે 17 પ્રકારે સંયમનું પાલન કરે. તો આ રીતે આદિનાથ ભગવાને પોતાના 98 દીકરાઓને સંયમમાં સ્થિર થવા માટે આ એક ભાવો વારંવાર અલગ રીતે એમને સમજાવ્યા છે. સ્વામી, હા, સંક્ષેપમાં કહીએ તો એમ જ ને કે અપેક્ષા નહીં અને જે છે એનો સ્વીકાર. હા, સંક્ષેપમાં આપણે કહીએ ભગવાને શું ઉપદેશ આપ્યો, તો કે સંયોગોનો હા. હા, સંયોગોનો સંયોગો પ્રત્યે આસક્તિ ભાવ નહીં. પછી આસક્તિ ભાવ. સંયોગો શરીર હોય ને સંયોગો રિલેશનશીપમાં પણ હોય. હા. અને એ શું કામ નહીં રાખવાનું, તો કે એ બધું ક્ષણભંગુર છે. અને બીજું એના સ્વરૂપનું ચિંતન, કે એ પોતે જ પોતાનું સંરક્ષણ કરી શકતા નથી, એની સુરક્ષા કરવા માટે બીજી કેટલી સુરક્ષાઓ ઊભી કરવી પડે છે. તો એની કરતા એ વસ્તુ જ ન હોય તો, એટલે એના મોહથી હટાવવા માટે અનિત્ય ભાવના અને અસરણ ભાવનાનું ચિંતન આપ્યું. બરાબર. અને પછી ભય અને લાલચથી મુક્ત થવાની વાતો કરી. સંયમ કેમ પાડવાનો, આ 17 પ્રકારના. હવે 17 પ્રકારના સંયમ કેટલા બધા ઈઝી ને કેટલા સરસ છે, બોલો. અને આ 17 પ્રકારના સંયમ પાડે તો બાકી બધું એની મેળે છૂટી જાય.
પછી પરિવારજનો કાલાવાલા કરે ને ખૂબ તમને આગ્રહ કરે ને એવું બધું કરે તો પણ આપણે એમાં આસક્ત થવાનું નહીં. પછી તમને ઈ સમજાવ્યું કે અનુત્તર ધર્મનું સેવન કરવા માટે, પ્રાપ્ત કરવા માટે આપણે 13 બાબતનું ચિંતન કરવાનું. અને એ કીધું ને કે પેલાના કામ ભોગોને સંભાળવાના નહીં. હા પછી ઉપધિ ઓછી રાખવાની, કર્મ ઉપધિ, શરીર ઉપધિ અને સમગ્ર ઉપધિ એને ઓછી રાખવાની. પછી વિકથાઓ નહીં કરવાની. તો સ્વામી એક પૂછ્યું હતું કે ઉપધિ ઓછી રાખવાની, તો ઘરમાં તો એટલી બધી ઉપધિઓ આવે તો આપણાથી યુઝ તો થઈ જ જાય. એટલે જે યુઝ થતી હોય એ રાખો, પણ યુઝ ન થતી હોય એવી ઉપધિઓ નહીં વસાવો બહુ. બરાબર. અને ઈ ઉપધિ ચાલો હોય તો કમસે કમ કર્મની ઉપધિ ન વધે એનું તો ધ્યાન રાખો. કે કર્મ આપડા કેમ ઓછા બંધાય એવો પ્રયાસ. એ ઉપધિ થી આપણા કર્મ ન બંધાય એનો પ્રયાસ કરવાનો. નહીં, કર્મ પણ એક પ્રકારની ઉપધિ જ છે ને. અચ્છા, હા 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 હા, એ બી ઉપધિ. હા, સમયે સમયે તમે સાક્ષી ભાવ બનીને જીવો, જ્ઞાતા દ્રષ્ટા બનીને જીવો તો તમારી કર્મની ઉપધિ પણ ઓછી આવે. હા, તો એવી જીવન શૈલી જીવો કે કર્મની ઉપધિ તમારી પાસે ઓછી આવે. જી સ્વામી. બરાબર. તો કર્મ, શરીર અને સામગ્રી આ 3 ઉપધિ છે. તો 3 ઉપધિને સીમિત રાખો. બરાબર. પછી સંયમ અનુષ્ઠાન તમારું સરસ અને નિર્મળ રહે એવા અનુષ્ઠાન આદિ કરો. અધિકાર ભાવ નહીં રાખો. છળ કપટ નહીં રાખો. સાધનાને અને માર્ગને સમર્પિત થઈને નિષ્ઠાવાન બનો. બરાબર. અનાસક્ત રહ્યો સજીવ કે નિર્જીવ પ્રત્યે. આત્માના હિતેશી બનો. તમારી સામે આત્માના હિતનું લક્ષ્ય હોવું જોઈએ, લાભનું લક્ષ્ય નહીં, હિતનું લક્ષ્ય હોવું જોઈએ. આત્મહિતનો અવસર બહુ દુર્લભ છે એવું સમજીને જેટલું બને એટલું જલ્દીથી આત્મહિત સાધવાનો પુરુષાર્થ કરવો. બરાબર. તો આ બધું આપણને મોહનીય કર્મ જીતવામાં સહાયભૂત બને. આવી બધી વિચારધારાઓ હોય તો આપણો મોહ લાંબો ટકે નહીં. બરાબર છે. જી સર. એટલે હરીફરીને એકની એક વાત અલગ 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 રીતે અહીંયા આગળ ઘૂંટાવી છે. આ બધું સ્ટાર્ટિંગમાં આપણે પ્રયત્નપૂર્વક કરવું પડશે. હા, શરૂઆતમાં આપણે કરવું પડે પ્રયત્નપૂર્વક, પણ એક વખત આપણને અભ્યાસ થઈ જાય ને. આમાં છે ને તમારે બેઝિક નિયમો બનાવી લેવાના કે ભય નહીં, લાલચ નહીં, નિષ્ઠા, અને જે મેઇન વસ્તુ છે સમર્પણ ભાવ, સાધના પ્રત્યેનો જાગૃતિ ભાવ, માલિકી ભાવ ન થવા દેવો. તો આવી બધી જે બેઝિક વાતો છે ને એ મગજમાં ફિટ કરી દેવાની.
કે મને કોઈ પણ વસ્તુમાં અધિકાર ભાવ નહીં આવવો જોઈએ. હમ અધિકાર આવ્યો એટલે કર્મ બંધાય. બરાબર, તો આચાર સંહિતાનું બરાબર પાલન કરે, હમ સમાચારી જે કાળે જે કરવાનું કીધું છે એનું પાલન કરે. તો આ બધા ઉપાયો છે. અને ભાવનામાં બે ભાવના, અનિત્ય ભાવના ને અસરણ ભાવના. અનિત્ય ભાવના એટલે જેની માટે કરીએ છીએ એ અનિત્ય છે, જેની માટે કરીએ છીએ એ જ અગર વસ્તુ જ નાશ પામી જશે તો એની માટે કરેલો આ પુરુષાર્થ શું કામનો. હમ અને બીજું અસરણ ભાવના, હવે એને પોતાની સુરક્ષાની જરૂર પડે તો એ આપણી સુરક્ષા શું કરે. શું કરે? હા હા, એટલે એની પણ હમ કામમાં આવવાની મર્યાદાઓ છે. હમ હર વખતે આપણને બધી જ વસ્તુ કામમાં આવે એ જરૂરી નથી ને. હમ તો આવા બધા વિચારો કરીને તો પદાર્થો પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે વ્યક્તિમાં આસક્તિ ન ઘૂંટાય. હા બરાબર. હમ હમ કારણ કે આ બધું ઋષભદેવ ભગવાન એટલા માટે કે છે કે અત્યારે તમારી પાસે અવસર છે. મેઇન વાત આ છે કે અત્યારે તમારી પાસે અવસર છે અને તમે રાજ્યના અધિકારના ભાવમાં ને એમાં બધા જાશો અને એક વખત તમારા હાથમાંથી આ અવસર ચાલ્યો ગયો તો પછી હમ તમને બોધી થવી દુર્લભ થઈ જશે. પેલી જ હા ગાથામાં કીધું હતું કે સંબુજ્જહ કિમ ન બુજ્જહ, હમ સંબોહી ખલુ પેચ્છ દુલ્લહ, નિશ્ચયથી બોધિ પ્રાપ્ત થવી એ ખરેખર દુર્લભ છે. હા વસ્તુ સામે હોય તોય આપણને સમજાતું નથી હમ અને સમજાય છે તો માત્ર બૌદ્ધિક સ્તર ઉપર. હવે આપણને ક્રોધ ન કરવો જોઈએ, અભિમાન ન કરવું જોઈએ, માયા ન કરવું જોઈએ, કોઈના દોષ ન જોવા જોઈએ, આ બધું આપણને બૌદ્ધિક સ્તરમાં સમજાય છે. સમજાય છે. હા પણ પ્રસંગ આવે ત્યારે પાછા આપણા હતા ત્યાં ને ત્યાં થઈ જઈએ ત્યાં છીએ. કોઈ હા 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 તો આપણી આ બધી સમજણ બૌદ્ધિક સ્તરની છે. હમ હને આચરણના સ્તરની નથી આ સમજણો. એટલે પછી આપણને એમ કે અત્યારે એમ કે બોધિ દુર્લભ છે. અત્યારે તમને સરસ મજાનું શ્રેષ્ઠ ત્રસપણું મળ્યું છે, દ્રવ્યથી પંચેન્દ્રિયપણું મળ્યું છે, ઉત્તમ કુળમાં જન્મ મળ્યો છે. આ તમારી પાસે દ્રવ્યની શ્રેષ્ઠતા છે. તમારું આ જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્યને જે પણ ગતિ જાતિ સ્થિતિ મળી છે એ શ્રેષ્ઠ છે. તો આજે નહીં કરો તો ક્યારે કરશો? હા પછી ક્ષેત્રની શ્રેષ્ઠતા છે. તમે કર્મભૂમિ ને આર્યભૂમિમાં તમને જન્મ થયો છે. કાળથી શ્રેષ્ઠતા છે કે તમારો અવસર્પિણી કાળમાં તીર્થંકરની હાજરીમાં તમારો જન્મ થયો છે. હમ તો પછી હવે ભાવથી શ્રેષ્ઠ બનવા માટે પુરુષાર્થ કરી લ્યો, ઉત્સાહ કરી લ્યો, તો તમારું ભાવ પણ શ્રેષ્ઠ બની જાય. હમ તો ભવિષ્યમાં તમને બોધિ દુર્લભ ન રહે. હા, એટલે તમને દ્રવ્યની શ્રેષ્ઠતા મળી, ક્ષેત્રની શ્રેષ્ઠતા મળી, કાળની શ્રેષ્ઠતા મળી, ભાવની શ્રેષ્ઠતા મળી. તો હવે તમારે શું કરવું છે એ કયો? શ્રેષ્ઠ જ બનવું છે ને. હા, તો શ્રેષ્ઠ બનવું છે તો સુલભ બોધિ બનવાના માર્ગે ચાલો. હમ બેસી ગયું બરાબર બધાને? જે સ્વામી. હમ તો આ રીતે ઋષભદેવ ભગવાને એમના 98 દીકરાનો મોહ ઉતાર્યો
અને 98 દીકરા સંયમ લેવા માટે તત્પર બન્યા અને ઋષભદેવ ભગવાન પાસે 98 પુત્રોએ દીક્ષા ધારણ કરી અણગારપણાને પામ્યા, સાધુપણાને પામ્યા. આ આખા અધ્યયનના 3 ઉદ્દેશા છે. ત્રણેય ઉદ્દેશાનો સાર ઈ છે કે ઋષભદેવ ભગવાને દીકરાઓના નિમિત્તે આપણા બધાના પણ મોહરૂપી વૈતાલ પિશાચ આપણો પણ કેમ દૂર થાય એની માટેના આવા સર્વ સામાન્ય ઉપાયો બતાવ્યા. ધન્યવાદ સ્વામી. હા, આ અષ્ટાપદ પર્વત ઉપર ભગવાને આ ઉપદેશ આપ્યો. હા, અને એ ઉપદેશ થી આ 98 જણા સાધુ બની ગયા. સ્વામી જી, સ્વામી આના 4 ઉદ્દેશક છે કે 3 ઉદ્દેશક છે? 3 ઉદ્દેશક છે. કારણ કે અમને આ વખતે 22મી શ્રેણીમાં છે ને સુઈગળાંગ સૂત્રમાં વૈતાલીય તો એમાં 4 લખ્યું છે એટલે આમાં તો 3 છે ભાઈ. કારણ કે એનું પહેલું અધ્યયન છે એના બી 4 ઉદ્દેશક કીધા છે, જેમાં આપણે અન્ય દર્શીઓનું ને આપણું જૈન દર્શનવાદ એટલે હા, એમાં આત્માની સિદ્ધિ છે. હા, એટલે એમાંય 4 ઉદ્દેશક લખ્યા છે. આ બીજામાં એમાં બી તો 4 4 છે, એમાં તો 4 છે. પણ આમાં બી તો છે. એક જ મિનિટ, એક જ મિનિટ. આમ તો આપણે તો 3 જ કર્યા. એટલે મળે તો ઠીક છે ને, તો વાંધો નહીં. અમારે તો બુક પ્રમાણે પછી અમને કોઈ ઉદ્દેશક નથી આપ્યા, પછી એમને સીધું વર્ણન જ કરી દીધું છે. જે આ તમે બોલ્યા ને, કે 98 પુત્રોના મોહ ત્યાગ માટે એમ કે સ્વજનો. આમાં સુયગણાંક સૂત્રમાં 3 ઉદ્દેશક જ છે. આમાં 4 અને એના પછીનો ઉપસર્ગ પરિજ્ઞા છે ને, એમાંય 4 ઉદ્દેશક લખ્યા છે. જો પ્રથમ ઉદ્દેશકમાં 22 ગાથા છે, બીજા ઉદ્દેશકમાં 32 ગાથા છે અને ત્રીજા ઉદ્દેશકમાં 22 ગાથા છે. આ રીતે વૈતાલીય અધ્યયનની 76 ગાથા છે. તેમાં મોહ, અસંયમ, અજ્ઞાન, રાગ, દ્વેષ આદિના સંસ્કારોને નષ્ટ કરવાનું વર્ણન છે. અચ્છા, ઓકે. હા હા, એટલે ના એટલે હા, એટલે ખાલી મેં તો આમાં શું આમાં લખ્યું તો એટલે મેં તો મારી મિસ્ટેક છે કે શું છે, એટલે ખાલી 3 અધ્યયનના નામ, કેટલા ઉદ્દેશક છે અને ખાલી એક પેરેગ્રાફ જ છે, જેમાં તમે બધું તમારે એની સાથે એની પાસે ક્લિયર કરાવી લેવાનું. હા, એટલે આ તો શું ક્યારેક આપણે કરીએ તો સાચું જાણીએ ને, એ માટે. કે 3 અધ્યયન 3 છે આ વખતે સુઈગળાંગ સૂત્રના. હા, પણ તમારે બીજામાં 3 જ ઉદ્દેશક છે. હા, આ એ તો કરી. મૂળ પાઠમાં જ છે 3 ઉદ્દેશક. હા તો હા, પછી બરોબર. આપણે બીજું તો ના ના, બરોબર છે એમ. એટલે બરાબર. બાકી વસ્તુ તમે જે બધી બોલ્યા ને, એ જ પણ પેરેગ્રાફમાં આપી દીધું છે એમ. આ જ હા બધું હા, જે ને એ બધું પેરેગ્રાફમાં આપી દીધું છે. એટલે ગાથાઓ નથી આમાં. ગાથા અમારે ઉત્તરાધ્યન સૂત્રની છે. આ એક સુકાતા બરાબર બરાબર. ગાથાઓ નથી, એટલે કે હમ. સાતામાં છો ને સ્વામી? હા હા, એકદમ સાચું. હવે આપણા 2 અધ્યયન પૂરા થયા સુઈગળાંક સૂત્રના. હવે ત્રીજું અધ્યયન શરૂ થાય છે. ત્રીજા અધ્યયનનું નામ છે ઉપસર્ગ પરિજ્ઞા. અચ્છા. પરિજ્ઞાનો અર્થ જાણો અને પછી છોડવા લાયક ને છોડો. આમાં ઉપસર્ગનું ઉપસર્ગ શબ્દની વ્યાખ્યા નથી આમાં.
પણ ઉપસર્ગનો અર્થ એ થાય કે દેવ, મનુષ્ય કે તિર્યંચ, દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા જે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે એ પરિસ્થિતિને ઉપસર્ગ કહેવામાં આવે. ને સ્વામી આમાં એવું લખ્યું છે કે વિઘ્ન અથવા તો ઉપદ્રવ. ઉપસર્ગ એટલે વિઘ્ન, ઉપદ્રવ હવે જો અનુકૂળ હોય તો એને વિઘ્ન કેમ કે? એટલે અનુકૂળ વિઘ્નમાં તો આપણે ઓલું કીધા હતા ને કે સત્કાર, સન્માન ને એ બધું અનુકૂળતા વાળું કહેવાય એ તો છે ને. પરિસમાં આવે, ઉપસર્ગમાં ના આવે. એ લખ્યું છે. ઉપસર્ગ છે ને આપત્તિ. 3 વ્યક્તિ તરફથી આવે, એટલે આમાં દેવ, ઉપસર્ગમાં તો મનુષ્ય એવું અથવા તો તિર્યંચ. કે સાધના માર્ગમાં આવતી આપત્તિ, ઉપદ્રવ કે વિઘ્ન એને ઉપસર્ગ કહે છે એમ. એવું આ આ બુકમાં પણ એવું લખ્યું ઉપસર્ગ છે ને, ઉપસર્ગ હા અને પરિસ બેયનો અર્થ એક છે, પણ પરિસ છે એ આયોજિત ન હોય. હા બરોબર. જ્યારે ઉપસર્ગ છે એ જીવ, દેવ, નાર કે તિર્યંચ નું આયોજન પૂર્વક એટલે પ્રયત્ન પૂર્વક દેવામાં આવે. હા બરોબર છે. અને આમાં ખાલી આ 3 ના નિમિત્ત હોય ઉપસર્ગની અંદર. પરિસરની અંદર કુદરત પણ હોય, નિસર્ગ તરફથી પણ આવતો હોય, ગરમી, ઠંડી, ડાસ, મચ્છર વગેરે વગેરે, ભૂખ, પીડા. તો બરાબર. તો મારી સ્વામીને જે પણ ગોશાળા તરફથી કે ગોવાળિયા તરફથી જે આવ્યું એ પ્રયત્ન એ પૂર્વક ઉપસર્ગ કહેવાય, પરિસ ન કહેવાય, એ ઉપસર્ગ હા કહેવાય. ઉપસર્ગ, બરાબર. કોઈ વ્યક્તિ વિશેષ તરફથી જે દેવામાં આવે ને એને ઉપસર્ગ હા. કહેવાય. જી. એને વિઘ્ન કરવાનો ઇન્ટેન્શન ન હોય હા ઉપસર્ગ કરનારને. હા ઉપસર્ગ કરનારને વ્યક્તિને હેરાન કરવાના ભાવ હોય. ઓકે. ગોશાલકજી ગજસુકુમાર ઉપર દ્વેષ હતો એટલે સોમિલ બ્રાહ્મણ એના ઓલા ઉપર એ સાધના ન કરે એવા ઇન્ટેન્શન થી નથી આપ્યું. હા હા. એને ગજસુકુમાર ઉપર ગુસ્સો હતો એટલે એને ગજસુકુમાર ને ઉપસર્ગ આપ્યો. સમજાણું હા તમને? હા 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 ઉપસર્ગની પરિસ્થિતિ સમજાણી? હા હા. એટલે એને એટલે સંયમિત વિઘ્ન કઈ રીતે કેશું એને? હા હા, સાધકની કસોટી કરવા માટે અથવા સાધકની ક્ષમતાને લઈને દેવ, મનુષ્ય અને તિર્યન સંબંધથી આવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે એવું દ્રશ્ય એની સામે ખડું કરવામાં આવે એને ઉપસર્ગ કહેવાય. સમજાણું? જી સર. એટલે જેનાથી એનો સંયમ પીડા પામે, એની સાધના પીડા પામે, પછી અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ જેનાથી એની સાધના સ્ખલિત થાય. હવે વ્યક્તિને અનુકૂળ પ્રતિકૂળ કરે તો વ્યક્તિ જ પોતે જ અનુકૂળ પ્રતિકૂળતામાં લેવાઈ જાય તો એ સાધના ન કરી શકે. બરાબર છે? જી સર. અહીંયા આગળ નિવૃત્તિકારે ઉપસર્ગને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી સમજાવવા માટે 6 નિક્ષેપ કર્યા છે. નામ ઉપસર્ગ, સ્થાપના ઉપસર્ગ સમજાવવા માટે, દ્રવ્ય ઉપસર્ગ, ક્ષેત્ર ઉપસર્ગ, કાળ ઉપસર્ગ અને ભાવ ઉપસર્ગ. હવે નામ ઉપસર્ગ એટલે શું કે તમે કોઈનું નામ રાખી દીધું, ઉપસર્ગ નામ છે તો એને નામ નિક્ષેપ કહેવાય. નામથી ઉપસર્ગ છે, એનામાં ઉપસર્ગના ગુણ ન હોય પણ નામથી ઉપસર્ગ છે. બરાબર. પછી સ્થાપના,
કે જે ઉપસર્ગ દેનારો છે અને ઉપસર્ગ સહેનારા છે, એની જે અવસ્થા છે એ અવસ્થાનું જે દ્રશ્ય છે, આખું ચિત્રણ છે, એ સ્થાપના નિક્ષેપ. અત્યારે આપણે ઉપસર્ગની વાત કરીએ તો ભગવાનને ગોશાળો ચાબુકથી ઓલો શું કહેવાય, ગોશાળો નહીં પણ ગોવાળ ગોવાળ એને ચાબુક મારે છે કે એને મારવા માટે કે ઈ જે કરે છે, બરાબર. તો ઈ ભગવાનને આપણે જેવું ઉપસર્ગનું યાદ કરીએ એટલે તરત જ આપણી નજર સામે ઈ ચિત્ર આવે કે ન આવે? એ દ્રશ્ય નજર સામે આવે તો એ દ્રશ્ય નજર સામે આવવું એને કહેવાય સ્થાપના ઉપસર્ગ. પછી દ્રવ્ય ઉપસર્ગ. દ્રવ્ય ઉપસર્ગ એટલે ઉપસર્ગ દેનારા અથવા તો ઉપસર્ગ દેવાનું જે સાધન છે એને દ્રવ્ય ઉપસર્ગ કહેવાય. જેમ કે દેવ, મનુષ્ય અને તિર્યંશ એ ઉપસર્ગ આપે તો એ દ્રવ્ય ઉપસર્ગ કહેવાય. અથવા તો અચેતન ની અંદર જેમ કે ગજ સુકુમારના માથા ઉપર અંગારા મૂક્યા તો અંગારા છે એ અચેત છે, તો એને કહેવાય દ્રવ્ય ઉપસર્ગ. બરાબર. દેનારો અને દેવાની વસ્તુ આ બંનેને દ્રવ્ય કહેવાય. પછી ક્ષેત્ર ઉપસર્ગ. હવે કોઈ ક્ષેત્રની અંદર અનાડી લોકો રહેતા હોય, અનાર્ય લોકો રહેતા હોય તો એવા ક્ષેત્રમાં જાય તો એ ક્ષેત્રમાં એને પ્રતિકૂળતાઓ આવે તો એને ક્ષેત્ર ઉપસર્ગ કહેવાય. અથવા તો કોઈ ચોર પલ્લી હોય ત્યાં આગળ જવાનું બન્યું, અથવા તો જ્યાં હિંસક લોકો રહે છે, ક્રૂર લોકો રહે છે, મોમેડિયન લોકો રહે છે, એવા ઇલાકામાં જવાનું થયું ઓચિંતાનું, તો એના તરફથી જે આવે એને ક્ષેત્ર ઉપસર્ગ કહેવાય. પછી કાળથી ઉપસર્ગ એટલે દુષ્મ કાળ છે તેમાં ઉપસર્ગ વધારે આવે, અથવા ઠંડી ગરમી છે તો એ ઋતુઓમાં ઉપસર્ગ વધારે આવે. પણ દેવ અને દેવકૃત આ ઉપસર્ગ આવે, ઠંડીનો ઉપસર્ગ આવે, પાણીનો ઉપસર્ગ આવે, ગરમીનો ઉપસર્ગ આવે તો એને કાળ ઉપસર્ગ કહેવાય. અને ભાવ ઉપસર્ગ એટલે જ્ઞાનાવરણીય, અસાતા વેદનીય આદિ કર્મનો ઉપસર્ગ થવો અને ઉપસર્ગ સ્વરૂપ લાગવો, દુઃખરૂપ લાગવો, આ ભાવ ઉપસર્ગ છે. અગર એને ઉપસર્ગ લાગે નહીં તો ભાવ ઉપસર્ગ નથી. આ અધ્યયનમાં 4 ઉદ્દેશક છે અને ચારે ઉદ્દેશકની અંદર ઉપસર્ગ કયા કયા રૂપમાં આવે, કેવી કેવી પીડા આવે અને ઉપસર્ગમાં સાવધાન ન રહે તો સંયમનો કેવી રીતે નાશ થાય, ઉપસર્ગ આવે ત્યારે સાધકોએ શું કરવું જોઈએ, આ બધું વર્ણન આ અધ્યયનના 4 ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે. તો દૈવિક ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ, તિર્યંશકૃત ઉપસર્ગ અને આત્મવેદનરૂપ ઉપસર્ગ. શરીરમાં વાત, પિત્ત, કફ આદિ વધી જાય અને એના વધવાથી જે શરીરમાં પ્રતિકૂળ અનુકૂળતાના જે પણ વેદન થાય એને કહેવાય આત્મસંવેદનરૂપ ઉપસર્ગ. તો બધા 4 ઉપસર્ગ અનુકૂળ પણ હોઈ શકે, પ્રતિકૂળ પણ હોઈ શકે. એટલે
અનુકૂળ અને પ્રતિકૂળ આ 8 પ્રકાર થયા. સમજાઈ ગયું બરાબર બધાને? હવે અધ્યયનમાં એના શું ભાવ આવે છે આ વાત આપણે અવસરે કરશું. જી સ્વામી. બધાને સમજાઈ ગયું? હમ. ઉપસર્ગ એટલે શું? જી સ્વામી. ઉપસર્ગ અને પરિસરમાં શું તફાવત છે ઈ જી જી સ્વામી. સ્વામી. બધાને સમજાઈ ગયું ને? જી સ્વામી. જી. ધન્યવાદ. જંબાઈધમ વચ્ચામિનમિન અખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ વણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય અને આપ સર્વના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ. હાજી હા. બધાને ખૂબ ખૂબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સ્વામી. બહુ સરસ સમજાવ્યું. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સ્વામી શાતામાં હા હા સાતા છે. હા સ્વામી હવે આરોગ્ય એકદમ સારું. હા સારું છે. હમ. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહી સવસાવણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પદત્તો ધમ મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સકલ હે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જય. જય જય ગુરુદેવ કી. જય. ગુરુ મૈયા કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જી સ્વામી. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હાજી ધન્યવાદ. હાજી પ્રણામ. ખાતામાં રહેજો સ્વામી. ખાતામાં રહેજો. શાતા.